તો રાજકોટમાં સિટી બસના અકસ્માત કેસમાં પીડિત પરિવારને ન્યાય ક્યારે મળશે તે અંગે સૌથી મોટો પ્રશ્ન છે। શું માત્ર દેખાડા પૂરતી સહાયની જ જાહેરાત કરી તંત્રએ સંતોષ માની લીધો? આ સવાલ એટલા માટે થાય છે કારણ કે અકસ્માતની ઘટનાને 4 મહિનાનો સમય વીતવા છતાં હજી પણ ન્યાય મળ્યો નથી। 4 મહિના પહેલા રેલનગર વિસ્તારમાં સિટી બસના અકસ્માતમાં હજી સુધી પીડિત પરિવારને ન્યાય નથી મળ્યો। 4 મહિના પછી પણ પીડિત પરિવાર ન્યાય માટે રાહ જોઈ રહ્યો છે। ઘટનાની વાત કરીએ તો રેલનગર વિસ્તારમાં 5 ડિસેમ્બર 2024માં સિટી બસે અકસ્માત કર્યો હતો। ચાલુ બસે ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા અકસ્માત થયો હતો, જેમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે 4 લોકોને ગંભીર ઈજા પણ પહોંચી હતી। છતાં હજી સુધી પીડિત પરિવારને કોઈ સહાય ન મળતા તંત્રની સામે અનેક સવાલ ઉભા થયા છે। રાજકોટ સિટી બસની અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે અને ત્યાર પહેલાની ઘટના પણ આ પ્રકારે બની હતી। સિટી બસની અડફેટના કારણે એક મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું। 4 મહિના પહેલા રેલનગર વિસ્તારમાં આ બનાવ બન્યો હતો, પરંતુ પરિવારજનોને હજુ પણ ન્યાય નથી મળ્યો। આપણી સાથે પરિવારજનો છે, તેમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? ગંગારામભાઈ। ગંગારામભાઈ, શું આખી ઘટના બની હતી? ક્યારે તમારી પત્નીનું અકસ્માત થયો હતો અને કેવી રીતના આખી ઘટના બની? બકાલું લેવા જતા હતા રસ્તા પર હાલીને, તો પાછળથી બસ વાળાને એટેક આવ્યો ને આને ઉલાડતા ગયા, સાથે લેતા ગયા। ગંભીર બેદરકારી પણ સામે આવી હતી। બસ ચાલક વૃદ્ધ હતો અને લાયસન્સમાં કઈ ગડબડ ગોટાળા। 69 વર્ષનો ડ્રાઈવર હતો, બહુ વૃદ્ધ હતો અને બીમાર હતો। એ લાયસન્સ હતું પણ 2025માં એનું પૂરું થતું હતું, એટલે 69 વર્ષની એની ઉંમર હતી। ખરેખર કોર્પોરેશનની બેદરકારી હતી, તમે જે તે વખતે પણ જોયું હતું? 110% કોર્પોરેશન અને આ એજન્સી વાળાની બેદરકારી કહેવાય કે 69 વર્ષના ડ્રાઈવરને વહેવી વિકલ્પ અપાય જ નહીં। જે અત્યારે તમારા ઘરમાં એક તમારા પત્ની થયા, બાળકો કેટલા છે, કેવી રીતના અત્યારે ચલાવો? છોકરી છે ને એક હું પોતે છું, છોકરો છે પણ એ જુદા રહીએ છે બધા। તમને ખરેખર શું માંગ છે? ન્યાયની આશા છે? માંગ ને તો આ લોકોએ જે જાહેરાત કરી છે તો અમને એમાં સામેલ કરી દઈએ જાહેરાતમાં। જે પ્રમાણે 15 લાખની જાહેરાત કરી છે, એમાં તમને હજુ સહાય માટે કઈ વાત નથી કરી કોર્પોરેશન? કોઈ પણ જાતનું કોઈ આવ્યું જ નથી, કોઈ પૂછવાય નથી આવ્યું 4 મહિનાની અંદર અમને। ચોક્કસથી જે પ્રમાણે પરિવારજનો છે, આ જે દીકરી છે તેમના માતા છે, તેમને ગુમાવ્યા છે અને હાલ ક્યાંક ને ક્યાંક તેમને પણ પોતાના બેન મમ્મીની યાદ આવે છે। કેવી રીતના આખી ઘટના બની હતી? તમે આખી ઘટના રોડ ક્રોસ કરતા હતા, કરિયાણાની દુકાન આવી ને તો એ ભાઈ સ્પીડ થી જતા હતા અને બકાલું લેવા ગયા ને તો બસનો આગળનો ભાગ છે ને એમને ઉલાડતા ગયા અને એક એક્ટિવા અને રિક્ષા ચાલક હડફેટે આવ્યા અને ઘટના સ્થળે જ બેયનું મોત થઈ ગયું। જે પ્રમાણે વાત કરી રહ્યા છે કે લોકોના મોત થયા છે, છતાં પણ સિટી બસની બેદરકારી છે તે સતત યથાવત જોવા મળી રહી છે। 2 દિવસ પહેલા 4 લોકોના મોત થયા હતા અને ત્યારબાદ આજે કહી શકાય છે કે અગાઉ રેલનગરમાં પણ આ જ પ્રકારની ઘટના બની હતી। અહીંના સ્થાનિકો છે, શું નામ છે આપનું? બળદેવ સુગોહિલ મારું નામ છે। હું સ્થાનિક આગેવાન બધાય કહે છે, હું એક સેવક છું। પણ આખી ઘટનાને તમે કેવી રીતના જોવો છો? કારણ કે જે 15 લાખની સહાય આપવામાં વાત કરો, મને આ પરિવારને કઈ મળ્યું નથી, ન્યાય પણ નથી મળ્યો। તમે સ્થાનિક આગેવાન છો, તમે શું માની રહ્યા છો? હું એમ માની રહ્યો છું કે મ્યુનિસિપાલિટીની ગંભીર બેદરકારી છે। જો તમે આવી જ એક ઘટના બની છે ત્યારે 15 લાખ આ બનાવનો ઢાંક પીછોડો કરવા માટે દઈ શકતા હોય તો આ ખરેખર આ ઘટનાની પહેલાય બની છે। 2 વ્યક્તિ નહીં 6 જણા ત્યારે પણ ઇન્જર્ડ હતા, એના માટે કોઈ દિવસ અત્યાર સુધીમાં એક વ્યક્તિ આ વ્યક્તિ ભોગગ્રસ્ત વ્યક્તિને મળવા પણ આવ્યો નથી। એનો આક્રોશ બધા પાસે છે। મ્યુનિસિપલ કમિશનર ત્યારે એ જ હતા જે અત્યારે જાહેરાત કરે છે। શું ત્યારે આ વસ્તુ થઈ હોત, ત્યારે આ ગંભીરતા લીધી હોત અને ત્યારે આ વ્યક્તિ એટલે મતલબ જે સંચાલન છે જેનું કે જેની એમટી આ બસ હાલે છે, આજુબાજુના જે પાડોશી છે, એટલે અમારું તો કેવું એવું છે કે જયારે આ
વધારે વ્યક્તિનું બને છે ત્યારે તમે ધ્યાનમાં લ્યો છો, અને જ્યારે સંગીતાબેન એક જ વ્યક્તિનું આવું અકસ્માત બન્યો અને એ જરૂરિયાતવાળા વ્યક્તિ છે અને એમાં 2-3 ને બીજાને વાગેલું છે અને ઘણા બધાને આવું બધું થયું છે, તો ત્યારે કેમ તમે લોકો તંત્ર આ લોકો સામે જોતા નથી અને કાંઈ વિચારતા નથી? તો આ લોકોને ન્યાય આપો અને આ લોકોને જે 15 લાખની કે જે કાંઈ સહાયની વાત કરી છે તો આ લોકોને મળવા પાત્ર છે, તો આ લોકોને આપો એવી અમારી બધા આજુબાજુવાળાની વિનંતી છે અને અમારી અપીલ છે કે આ લોકોને ન્યાય મળે, અન્યાય ન થવો જોઈએ. ચોક્કસથી ક્યાંક ન્યાય મળે તેવી વાત કરી રહ્યા છે. બેન, શું નામ છે તમારું? મારું નામ છે વિલાસ બસોડા, રેલનગરમાં રહું છું અને આ બનાવ મારા ઘરની સામે જ થયો છે. અમે ત્યાં બધા હાજર જ હતા. તો અત્યાર સુધી કોઈ ન્યાય આ ભાઈને આપ્યો નથી. આ ભાઈ બહુ બીમાર છે, એટક આવેલું છે, દીકરી નાની છે, તો અત્યારે બિચારા બહુ દુખી છે. તો કોઈ આમને ન્યાય ન આપ્યો. અત્યારે કેમ 15 લાખની સહાય આપી, તો ત્યારે કેમ કોઈ ન આવ્યા? તો અમારું એટલું જ કહેવાનું છે કે રેલનગર વિસ્તારમાં આ બનાવ બન્યો તો ત્યારે આ પગલા લીધા હોત તો અત્યારે આ ન થાત. તો અમારી બધાની રેલનગરમાં અમે હિનાબા, અમારા નીતાબા, અમે બધા સમાજ સેવા કરી છીએ. કોઈ પણ જગ્યાએ કાંઈ થયું હોય ત્યારે અમે થાય છે, પણ આ અમને ખબર નહોતી કે આ ભાઈને કાંઈ મળ્યું નથી. તો હજી સુધી 1 રૂપિયો મળ્યો નથી. તો અમારું એટલું જ કહેવાનું છે કે જે આમને 15 લાખ મળે ને એ આમને ગંગારામભાઈને મળવા જોઈએ. એમને નાની બેબી છે. ચોક્કસથી જે પ્રમાણે કોર્પોરેશન દ્વારા 2 દિવસ પહેલા જે અકસ્માત સર્જાયો અને 4 લોકોના મોત થયા ત્યારે તાત્કાલિક કોર્પોરેશન દ્વારા 15 લાખની સહાય છે તે જાહેર કરવામાં આવી હતી. પરંતુ 4 મહિના પહેલા જ જે પ્રકારે રેલનગર વિસ્તારમાં સિટી બસના કારણે એક મહિલાનું મોત નીપજ્યું છે ત્યારે કોર્પોરેશનનું તંત્ર છે તે આ મૃતક પરિવારના ઘરે પણ નથી આવ્યું, તેમને કોઈ પણ પૂછા પણ નથી કરી અને ક્યાંક ને ક્યાંક તંત્રને જે બેદરકારી છે તંત્રની તે સ્પષ્ટ જોવા મળી રહી છે. એક મહિલાનું મોત થયું છે, ત્યાં કોઈ પણ પ્રકારની સહાયની જાહેરાત નથી. સાથે સાથે કોઈ પણ પ્રકારની જે કરવી જોઈએ, વાત કરવી જોઈએ કોર્પોરેશને તે પણ નથી કરી, પરિવારની મુલાકાત નથી લીધી અને બીજી તરફ 15 લાખ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે કોર્પોરેશનની જે બેવલું વલણ છે તે જોવા મળી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ફરી ઉભા થયા છે. કેમેરામેન જુનેદ સાથે ભાવેશ ચંદ્રબા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.